મને લાગે ભારતીય જનતા પાર્ટીનો હવે દાડો ઉઠ્યો. વિસાવદરની અંદર કિરીટ પટેલ એવું કહેતા હતા પેરિસ જેવો રોડ બનાવી દઈશ, જો હું જીતું એટલે પેરિસ જેવો રોડ બનાવી દઈશ. ત્યારબાદ હવે બિહારની અંદર એક ઉમેદવાર એવું કહે છે કે હું મુંબઈ જેવો રોડ બનાવી દઈશ. તમે સાંભળો પહેલાં તો વિડીયો, પછી આપણે આગળ વાત કરીએ. બિહારની ચૂંટણીમાં કેવું કેવું બોલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ભૂંડ ભક્તો અંધ ભક્તોના નેતાઓ. તમે સાંભળો પહેલા. निश्चित आप चिंता मत करिए, मैं वचन देता हूं कि बिहार के राष्ट्रीय महामार्ग को मैं वर्ल्ड स्टैंडर्ड के बनाकर आपको दूंगा और वो दिन अब दूर नहीं है. आपके रोड, बिहार के रोड अमेरिका के बराबर बना दूंगा, ये मेरा वचन है. एक से एक ब्रिज बना दूंगा. कोई સાંભળ્યું ને? હવે વિસાવદરથી કિરીટ પટેલ પાછા ઘરે આવી ગયા, એટલે બિહારથી તમે પાછા વળીને ઘરે જ આવવાના હો. કારણ કે નહીં કોઈને પેરિસ જેવો રોડ જોતો, કે નહીં કોઈને મુંબઈ જેવો જોતો, નથી કોઈને દિલ્હી જેવો જોતો, નથી કોઈને દુબઈ જેવો જોતો. તમે માત્ર વા ફાળવો છો. ભાજપવાળા માત્ર ફાળ જ કરો. ક્યારે બાપ ગોત્રે તમે સાચું બોલ્યા નહીં. જનતા હવે જાગૃત થઈ જઈ છે, એટલે હવે તમે પાછા વળીને તમારા ટોણિયા ઘરે આવવાના છે. એટલે ખરેખર મિત્રો, આ ફાળું અમને બને એટલો આગળ શેર કરો. બિહારની અંદર હવે આવા પ્રવચનો ચાલુ કર્યા આ ભૂલ ભક્તો અમને.